વધારે વાત કરીએ શોપ પર મેનેજમેન્ટ આપણી સાથે જોડાઈ ગયા છે અહીંયાથી ખાસ કરીને ખાસ કરીને જે પરિણામ જાહેર થયા હતા અંતર્ગત ચીફ फाइनेंशियल ऑफिसर श्रीनिवासन नादादूर आपकी साथ जोड़ाई गए सर स्वागत है गुड आफ्टरनून शो पर। और सबसे पहले जो मैं पूछना चाहूंगी सीसी रेवेन्यू के ऊपर जो सवाल रहेगा मेरा जो कि है आप 3.2% ऑन क्यूओक्यू बेसिस एंड वाईवाई बेसिस पे 18.4%। तो यहाँ पर आपको क्या दिख रहा है यानी इम्पैक्ट ऑफ फॉरलो यहाँ से आपको दिख रहा है कि कहीं ना कहीं इसका जो है इम्पैक्ट आपको दिख रहा है, इसके ऊपर क्या कमेंट करेंगे, अर्निंग्स में क्या योगदान रहा? तो અમારું નમસ્કાર સૌથી પહેલા નમસ્કાર ઉપર કરવા માટે અમારું જો Q3 રેવન્યુ હતું એ બહુ સ્ટ્રોંગ હતું એન્ડ અમે આઈટી સેક્ટરમાં કામ કરીએ છીએ। આઈટી સ્પેસિફિકનું યોગદાન બહુ કમ છે એટલે અમારા ઉપર ફરલોનું ઇમ્પેક્ટ વધારે પડતું નથી એટલે Q3 રેવન્યુમાં બી તમને ફરલોનું ઇમ્પેક્ટ નહીં દેખાય છે એટલે Q3 revenue 3.2% is fairly strong, I would say, and does not include the impact of any furlough. जी सर डेफिनेटली सर पहला तो ये कहवा માંગીશ કે ઇટ્સ અ પ્રિવિલેજ અગર તમે ગુજરાતીમાં શેર કરશો તો વ્યુઅર્સ માટે એ વધારે સારું છે અને રિઝલ્ટ બેઝ ખાસ કરીને જ્યારે રિએક્શન લઈએ છીએ ત્યારે ત્યારબાદ સર નેક્સ્ટ ક્વેશ્ચન મારો હશે ખાસ કરીને તમે જે વાત કરી તો ટોપ 10 ક્લાયન્ટ્સ જે છે એમાં 0.23% જેટલો એક આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ, ઇટ્સ ડાઉન 0.23% ક્યુઓક્યુ બેઝિસ પર। તો એમાં કોઈ રીઝન તમને કોઈ ખાસ કારણો લાગી રહ્યા છે? એક બે ક્લાયન્ટમાં ઓનશોર રેવન્યુમાં થોડો ઘટાડો થયો બટ વી થિંક કે આ ટેમ્પરરી રહેશે અને it should make up in the subsequent quarter. So I think quarter on quarter જે ઘટાડો થયો છે એમાં બહુ ઘણા કારણ નથી, સિસ્ટમેટિક નથી, સ્ટ્રક્ચર નથી। તો મારા હિસાબથી we should recover in coming quarter. जी डेफिनेटली वी विश सर કે માં એક રિકવરી તમને ખાસ કરીને ઇમ્પ્રુવમેન્ટ આવે। આગળ સર સ્લો ડાઉન ને લઈને હું પૂછવા માંગીશ કે સ્લો ડાઉન તમને લાગે છે ડીલ રેમ્પ અપમાં અથવા તો કેન્સલેશન ખાસ કરીને એક મેક્રો ઇકોનોમિક જે અનસર્ટિનિટી આપણે કહીએ એની અસર તમને દેખાઈ રહી હોય? દેખાય છે અને ડીલ ડિસિઝન મેકિંગમાં સ્લો ડાઉન થઈ રહ્યું છે। તો FY22માં અમારો ગ્રોથ યર ઓન યર 25% હતો, FY23માં 3 ક્વાર્ટર્સમાં 19% આસપાસ છે અને FY24માં અને કેલેન્ડર યર 23માં લાગે છે કે થોડું સ્લો ડાઉન થશે, ડિસિઝન મેકિંગમાં બી સ્લો ડાઉન થશે, કન્વર્ઝનમાં ટાઈમ વધારે લાગશે। તો આ 25% 19% પરફોર્મન્સ રિપીટ કરવાનું ડિફિકલ્ટ રહેશે। ઓકે સાથે નેક્સ્ટ સર જે તમે આના વિશે તો જણાવ્યું બટ માર્જિન્સ પર અગર આપીએ તો એવું લાગે છે કે માર્જિન્સ મેન્ટેન કરવા વિથ ધ રેન્જ ઓફ 28 to 32% તો ક્યાં સુધી એ સસ્ટેન રહેશે? માર્જિન્સ પર પ્રેશર નહીં રહેશે, અમને લાગે છે કે એટ્રિશન ઘટી ગયું છે, સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ્સ, ટેલેન્ટ કન્સ્ટ્રેન્ટ્સ ઘટી ગયા છે એટલે માર્જિનમાં 20 to 32% રેન્જ માર્જિન અચીવ કરવામાં ઘણું તકલીફ નહીં થશે। વી શુડ બી એબલ ટુ મીટ ઇટ ફેરલી કમ્ફર્ટેબલી। ઓકે તો એક મેન્ટેન કરવાની એની આશા બનતી દેખાઈ રહી છે। સર ઓફશોર વોલેન્ટિયર એટ્રિશન જે છે અત્યારે એટ્રિશનને લઈને જે અપડેટ ચાલતી હોય છે, જે ન્યૂઝ ચાલતા હોય છે એના પર એક કમેન્ટ્રી લઈએ તો 32.3% વર્સસ 37.1% ક્યુઓક્યુ બેસિસ પર, એના વિશે શું કહેશો? તો એટ્રિશન in the beginning of FY22, supply side constraints were very high and we had significantly high levels of attrition. And a level C away getting I think hiring across industries has slowed down. એટલે અમારું બી attrition ઘટી ગયું છે। અમને લાગે છે કે going forward આ લેવલ પર બની રહેશે, ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ ઓછા છે। જી કેલેન્ડર યર 23 ની અગર વાત કરીએ તો આઉટલુક તમારું શું બનતું દેખાઈ રહ્યું છે? ટેક બજેટ કોઈ અમારી સાથે શેર કરી શકો? There may be some reduction in tech budget. Exact number we don't have એટલે revenues પર અમે ગાઈડન્સ આપતા નથી, but definitely between 25 to 19 was extraordinary performance and we feel that એનાથી maybe
ઓછો રહેશે. ઓકે, એન્ડ એટ લાસ્ટ સર, બજેટની રિસેન્ટલી જે જાહેરાત થઈ, તો એવું તમને લાગે છે કોઈ એવા અનાઉન્સમેન્ટ જેને કારણે તમારા સેક્ટરને સપોર્ટ મળે, અહીંથી બૂસ્ટ મળે? I think budget was very capex friendly and growth friendly. Previous budgets have always been in favor of IT, ITS industry. So there is nothing specific in this budget. Generally, the outlook for the sector as a whole is positive. I think the story for India as an IT destination is very strong. ઓકે, શ્રીનિવાસન સર, થેન્ક યુ સો મચ અમારી સાથે તમે જોડાયા, ગુજરાતીમાં ખાસ તો ચર્ચા કરી, એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર. થેન્ક યુ સર. નમસ્તે, થેન્ક યુ. થેન્ક યુ. તો આ રીતે આપણે આ કંપનીના મેનેજમેન્ટ સાથે જે રીતે વાત કરી રહ્યા હતા, પરિણામ અંતર્ગત Q3 ને લઈને આગળના સમયમાં કેલેન્ડર યર 23 માટે થઈને કેવું યોગદાન કંપનીનું રહી શકે છે. હાલ તમે જોઈ રહ્યા છો સ્ટોકમાં લગભગ કહી શકાય 5% આસપાસની તેજી સાથે જે છે કામકાજ આપણને દેખાઈ રહ્યું છે. હાલ સમય થયો છે આપની કંપનીમાં એક બ્રેક લઈએ અને બ્રેક બાદ અન્ય કંપનીના મેનેજમેન્ટ સાથે કરીશું ચર્ચા.